રાધે રાધે. રાધે કૃપા ગૌસેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનમાં માત્ર સંસારને ત્યાગી અને વૈરાગ્ય ગણવું એ જ સાચું વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આપણે સંસારિક જીવો છીએ એટલે આપણે વિચાર કરીએ સંસારમાં, પરિવારમાં, કુટુંબમાંથી જતો રહો એટલે વૈરાગ્ય. શું આ વૈરાગ્ય છે? ના. વૈરાગ્ય એટલે માનસિકતાથી પોતાના જીવનને દ્રવ્યથી દૂર કરવું, સંસારની ઈચ્છાઓથી, સંસારના સુખોથી, સંસારમાં રહેલા દ્રવ્યોથી દૂર કરવું, એનું નામ વૈરાગ્ય. બાકી ભાગવતજીમાં ચોખ્ખું કીધેલું છે જે સંસારિક માણસ કદાચ સાધુ સંતો હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી, હજારો વર્ષો સુધી ભગવાનનું નામ જપ તપ કરી, હજારો વર્ષો સુધી ભગવાનની પૂજા અર્ચન કરી, હજારો વર્ષો સુધી યજ્ઞ કરી અને હજારો વર્ષો સુધી ભગવાનનું સ્મરણ કરીને જે વ્યક્તિને ઈશ્વર નથી મળતા, એ કલિયુગના માણસને સંસારમાં રહી અને સાચી નિષ્ઠાથી, સત્યપૂર્વક અને એકાગ્રતાપૂર્વક જે ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું જપ તપ કરે છે, ભગવાનનું યજ્ઞ કરે છે, એને ચોક્કસ પરમાત્મા મળે છે ને મળે છે. હવે વિચારો તો, શ્રેષ્ઠ કોણ? સંન્યાસી? વૈરાગી? ના. એ એટલા માટે શ્રેષ્ઠ છે ભક્તિમાં, પણ ક્યાં? કે જેને સંસારમાં રહીને પણ પોતાના મનને એકાગ્ર કરવા માટે ઈશ્વરે આપેલું જીવન જે છે એને પરમાત્મા તરફ વાળવાનો જે પ્રયત્ન કરે છે, એ સાચો ભક્ત છે, સાચો વૈરાગ્ય છે. એક સ્ત્રી, એક રાજા હતો અને રાજાએ પોતાની દીકરીના લગ્ન કરવા માટે શ્રેષ્ઠ રાજાઓ ગોતવાનો પ્રયત્ન શરૂ કર્યો. ક્યાંય શ્રેષ્ઠ રાજા મળે નહીં. પોતાની દીકરીના મનમાં માનસિક વિચાર એક જ છે કે મારે આ સંસારની માયામાંથી રહી સંસારના રાજાઓ સાથે લગ્ન કરીને મારું જીવન વેડફવું નથી. સાદગી, સરળતા, વૈરાગ્યની જેમ જીવન પોતાના રાજ્યની અંદર પિતાના કહ્યા પ્રમાણે જીવે. અનેક રાજાઓ ગોત્યા પણ શ્રેષ્ઠ રાજા મળ્યો નહીં. જેને પણ બતાવે દીકરી ના પાડે, મારે લગ્ન નથી કરવાની સાથે, આમાં આ અવગુણ છે, આમાં આ અવગુણ છે કીધા કરે. પછી અંતે રાજાને વિચાર કે મારી દીકરી મનમાં વિચાર કરીને બેઠી છે કે વૈરાગ્ય મારે જીવન જીવવું છે, તો એટલા માટે એને શ્રેષ્ઠ વર એ જ હશે જે સંસારથી પર છે અથવા સંસારથી દૂર છે, અને એ સંન્યાસી હોઈ શકે, ઋષિ મહાત્મા. તો ઋષિ સાથે લગ્ન કરાવે કે એની સાથે લગ્ન કરી અને રહેશે તો એના જેવું સાદું જીવન જીવશે, તો એ પણ સાદગીથી જીવન જીવી શકશે. જેમ એનો પતિ ઋષિ હોવા છતાં સાદગીથી જીવન જીવશે, એમ એ પણ, મારી દીકરી પણ સાદગીથી જીવન જીવશે. એની સાથે લગ્ન કરાવ્યા, સરસ રીતે રહેવા લાગ્યા. થોડો સમય વ્યતીત થયો, રાત્રિનો સમય હતો, અને રાત્રિના સમયે જ્યારે એ દીકરી પોતાની ઝૂંપડીની અંદર જોવે છે, એક પાત્ર ખોલે છે તો પાત્રમાં રોટલી પડેલી હતી. એટલે એના પતિને પૂછ્યું કે આ શું છે? તો કે કાલ માટે જમવાનું છે, 2 રોટલી છે, કાલ કદાચ ભિક્ષા માંગવા નીકળું અને જમવાનું ના મળે તો એક રોટલી આપણે ખાઈ લેશું. આ વાત સાંભળીને દીકરી વિચાર કરીને કહે છે કે પતિદેવ, મારી વાતનું ખોટું નહીં લગાડતા, પણ હકીકતમાં તો તમે વૈરાગી છો જ નહીં. તો કે કેમ? તો કે હું અત્યારે કાલની નહીં, મને અત્યારની ખબર નથી શું થવાનું છે, કાલેની વાત પછી રહી, પણ તમે તો કાલે જમવાનું નહીં મળે, કાલે ભોજન નહીં મળે, તો 2 રોટલીમાંથી ભોજન કર્યું તો તમે તો કાલનું વિચાર છે. આ સંસારના પ્રાણીઓ તો અત્યારે જમ્યા, અત્યારે ખાધું, પછી અડધો કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક, દિવસ જતો રહે, 24 કલાક જતો રહે, પણ એને ખબર નથી હોતી કે મને 24 કલાક પછી ભોજન મળશે કે નહીં મળે, તો એ જીવન વ્યતીત કરે છે. તો એના કરતા તો શ્રેષ્ઠ વૈરાગી બધા થયા. તમે સાચા વૈરાગી છો જ નહીં. અને એ ઋષિની આંખ ખુલી ગઈ અને ત્યારે પોતાની પત્નીને કહી દીધું કે તમે તો સાચા વૈરાગી છો, કે અત્યારની કાલની ચિંતા નથી કરતા તમે, અને હું કાલની ચિંતા કરું છું, માટે તમે સાચા વૈરાગી છો. સાહેબ, કહેવાનો અર્થ એ છે જીવનમાં સાચા વૈરાગ્યનું આપવું કયું વૈરાગ્ય છે સાચું? તો કહે કે તમારા મનથી જે વસ્તુ છૂટી જાય પછી ફરીને પાછી પકડાવી ના જોઈએ. હું તમે બધું છોડી દઈએ છીએ જીવનમાં, પણ આપણે આપણા સાચા રસ્તાને આપણે પકડી રાખતા નથી. કારણ કે આ સંસારમાં રહીને પણ વૈરાગ્ય લેવું હોય, વૈરાગી બનવું હોય, તો આપણા મનને એ તરફ ગતિ કરાવો. મનને દ્રવ્ય, પદાર્થ,
વિચાર, અભિલાષા, ઈચ્છા, તૃષ્ણા બધાથી મનને દૂર રાખો, તો એ સાચા વૈરાગ્ય આપે. અને સાચું વૈરાગ્ય કહેવાય. સાચું વૈરાગ્ય તો આપણા જીવનમાં એ છે કે આપણી પાસે હોવા છતાં પણ આપણે સંતોષ હોય, અને ન હોવા છતાં પણ અભિલાષા ના હોય, એ સાચું વૈરાગ્ય છે. કહેવાનો અર્થ કે સાધુ મહાત્માઓ સંતો જે વૈરાગ્ય કહે છે એ જ વૈરાગ્યની તો વાત છે જ, પણ એ ત્યાં સુધી છે જે આપણે સંસારમાં રહીને પણ વૈરાગ્ય આપણે મેળવી શકીએ છીએ, વૈરાગી બની શકીએ છીએ. માટે ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન કરવાની સાથે સંસારમાં જીવવાની જે મજા છે એ સાધુ મહાત્માને નથી આવતી. એનું કારણ છે કે માત્ર એમના જીવનની અંદર એક જ માર્ગ છે, અને પ્રભુનું ભજન છે. અને આપણી શ્રેષ્ઠતા એટલા માટે છે કે ભગવાનના ભજનની સાથે સાથે સંસારના કામ પણ કરવાના છે. એટલા માટે ભગવાન આપણી ભક્તિને શ્રેષ્ઠ ભક્તિ ગણાવી છે, આપણને શ્રેષ્ઠ વૈરાગ્ય આપ્યું છે, અને આપણને શ્રેષ્ઠ વૈરાગી ગણાવે છે કે આપણે સંસારના કાર્ય કરીને પણ ભગવાન તરફ જવાનું છે અને ભગવાનમય બનીએ છીએ આપણે. માટે આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો. રાધે કૃપા ધામ. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. આપને કથા કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આપ સૌને રાધે રાધે.